શ્રીમદ ભાગવત 7મો સ્કંદ 13મો અધ્યાય. યતિ ધર્મનું નિરૂપણ તથા અવધૂત પ્રહલાદનો સંવાદ. નારદયુવાચ કલ્પસ્ત્વેવં પરિવ્રજ્ય દેહમાત્રાવશેષિતઃ ગ્રામે કરાત્રવિધિના નિરપેક્ષશ્ચરેન્ મહિમ. નારદજી કહે છે કે યુધિષ્ઠિર, વાનપ્રસ્થિમાં જો બ્રહ્મ વિચારનું સામર્થ્ય હોય તો એણે શરીર સિવાય બધી વસ્તુનો ત્યાગ કરીને સંન્યાસ લઈ લેવો. સામર્થ્ય હોવું જોઈએ બ્રહ્મ વિચારનું. તથા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થાન, સમયની અપેક્ષા રાખ્યા વગર એક ગામમાં ફક્ત એક જ રાત્રિ રોકાવાનો નિયમ લેવાનો અને પૃથ્વી ઉપર વિચરણ કરતું રહેવાનું. એક રાતથી વધારે ન રહેવાય વાનપ્રસ્થમાં. જો એ વસ્ત્ર પહેરે તો માત્ર લંગોટી જ પહેરે, જેનાથી એનું ગુપ્તાંગ ઢંકાયેલું રહે. અને જ્યાં સુધી કોઈ આફત ઊભી ન થાય ને ત્યાં સુધી તેણે દંડ અને પોતાના આશ્રમના ચિહ્ન છે એના સિવાયની પોતે ત્યજી દીધેલી કોઈ પણ વસ્તુને ગ્રહણ ન કરાય. આફત ઊભી થાય તો જ ગ્રહણ કરાય. સંન્યાસીએ સમસ્ત પ્રાણીઓના હિતૈષી થઈ જવું, શાંત રહેવું, ભગવત પરાયણ રહેવું અને કોઈનો આશ્રય ન લેતા પોતે પોતાનામાં રમણ રહીને એકલા જ વિચરવું. પોતાનામાં રમમાણ રહેવાનું, આત્મામાં. આવી રીતે સંપૂર્ણ વિશ્વને કાર્ય અને કારણથી પર પરમાત્મામાં અધ્યસ્થ આરોપિત જાણવું. અને આ કાર્યકારણ રૂપ વિશ્વનો અંદર પોતાના બ્રહ્મ સ્વરૂપ આત્માને પરિપૂર્ણ જોવો. આત્મદર્શી સંન્યાસીએ સુષુપ્તિ અને જાગૃતિની સંધિમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવો. હું શુદ્ધ છું, આત્મા છું, સર્વવ્યાપી છું. એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે. અને બંધન અને મોક્ષ બે કેવળ માયા છે. બંધન છે એ માયા છે ને મોક્ષ છે એ માયા છે. વાસ્તવમાં એવું કશું નથી, એવું સમજવાનું. અને એણે તો ન તો શરીરના અવશ્ય થનારા મૃત્યુ, આ શરીરનું મૃત્યુ થવાનું છે, એનું અભિનંદન કરવું, કે ન તો અનિશ્ચિત જીવનનું. જીવન છે અનિશ્ચિત છે, ક્યારે શું બનવાનું છે એ કોઈને ખબર નથી. કેવળ
પ્રાણીઓના ઉત્પત્તિ અને એના નાશના કારણભૂત કાળની પ્રતીક્ષા કરતા રહેવાનું. કાળ છે બધે નાશ કરે છે, એની પ્રતીક્ષા કરવાની. તેણે અસત્ય અનાત્મ વસ્તુનું પ્રતિપાદન કરતા જ શાસ્ત્રોમાં પ્રેમ ન કરવો, પોતાના જીવન નિર્માણ માટે કોઈ પણ વ્યવસાય ન કરવો, માત્ર વાદ વિવાદ કરવા માટે જે કંઈ કોઈ તર્ક છે એ તર્ક ન કરવો, અને સંસારમાં કોઈનો પક્ષ ન લેવો. શિષ્યોની મંડળી રચવી નહીં, શિષ્યો બનાવાય નહીં, અને ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ ન કરાય, પ્રવચન ન કરાય, ને મોટા મોટા કામ ન કરાય, કામ આદરવાય નહીં. શાંત સમદર્શી અને મહાત્મા સંબંધ સંન્યાસી માટે કોઈ આશ્રમનું બંધન એ ધર્મનો હેતુ નથી. આશ્રમનું બંધન ન હોવું જોઈએ. પછી ભલે પોતાના આશ્રમના ચિહ્ન ધારણ કરે કે ત્યજી દે. એની પાસે આશ્રમનું કોઈ ચિહ્ન ભલે ન હોય, પણ તેણે આત્માના અનુસંધાનમાં જ મગ્ન રહેવાનું. પોતે હોય અત્યંત વિચારશીલ, પણ એણે દેખાવો પાગલ અને બાળક જેવા. એ અત્યંત પ્રભાવશાળી હોય તોય ભલે તેણે સાધારણ મનુષ્યની દૃષ્ટિમાં માત્ર એવા દેખાવું કે જાણે એ કોઈ મૂંગો હોય. યુધિષ્ઠિર આ બાબતમાં મહાત્માઓ છે એ એક પ્રાચીન ઇતિહાસ બતાવે છે. દત્તાત્રેય મુનિ અને ભક્તરાજ પ્રહલાદનો સંવાદ. ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજી એકવાર કેટલાક મંત્રીઓની સાથે લોકોના હૃદયની વાત જાણવાની ઈચ્છાથી લોકોની વચ્ચે વિચરણ કરતા હતા. ત્યારે એણે જોયું કે સહ્યાદ્રીની તળેટીમાં કાવેરી નદીના કાંઠે પૃથ્વી ઉપર એક મુનિ પડેલા છે. તેમના શરીરની નિર્મળ જ્યોતિ, એના અંગો ધૂળથી ખરડાયેલા છે. ધૂળને લીધે એના અંગો ઢંકાઈ ગયેલા છે. એના કર્મ, આકાર, વાણી, વર્ણ, આશ્રમ વગેરેના ચિહ્નો પરથી લોકોએ એ સમજી નહોતા શકતા કે આ કોઈ સિદ્ધ પુરુષ છે નહીં. ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીએ પોતાના માથા પરથી એના ચરણનો સ્પર્શ કરી અને પ્રણામ કર્યા છે. પ્રહલાદજી એને પ્રણામ કરે છે અને વિધિપૂર્વક પૂજા કર્યા પછી જાણવાની ઈચ્છાથી આવી તો પૂછ્યું છે, હે ભગવાન, તમારું શરીર ઉદ્યોગી અને ભોગી પુરુષના જેવું હૃષ્ટપુષ્ટ છે. સંસારનો એવો નિયમ છે કે ઉદ્યોગ કરનારને ધન મળે છે અને ધનવાનોને ભોગ મળે છે, અને ભોગ મળ્યા હોય તો જ ભોગીજનોનું શરીર છે એ હૃષ્ટપુષ્ટ હોય છે. એ માટે બીજું કોઈ કારણ તો હોતું નથી. શરીર આવું હૃષ્ટપુષ્ટ રહે નહીં નકર. ભગવાન, તમે કોઈ ઉદ્યોગ તો કરતા નથી, બસ આમને પડ્યા રહ્યો છો. તમારી પાસે ધન નથી, તમને ભોગ ક્યાંથી પ્રાપ્ત થવાના? બ્રાહ્મણ દેવતા, ભોગ વગર પણ તમારું શરીર આટલું હૃષ્ટપુષ્ટ કેમ છે? જો એ અમારે સાંભળવા યોગ્ય હોય તો અમને કયો. તમે વિદ્વાન છો, સમર્થ છો, ચતુર છો. આવી અવસ્થામાં સમસ્ત સંસારને કર્મ કરતો જોઈને તમે સંભાવપૂર્વક પડ્યા રહ્યા છો. એનું કારણ શું? નારદજી કહે છે,
પ્રહલાદજી આવી રીતે પૂછ્યું એટલે તેમણે પોતાની અમૃતમય વાણીથી હસતા હસતા કીધું, બ્રાહ્મણ યુવાચ વેદેદમ સુર શ્રેષ્ઠ પવાન્ય પવાનન્વાર્ય સંમત ઇહો પરમયો નૃણામ પદાન્યધ્યાત્મચક્ષુષા. દત્તાત્રેયજી ભગવાન છે કે દૈત્યરાજ, તમામ શ્રેષ્ઠ પુરુષો છે એ તમારું સન્માન કરે છે. મનુષ્યને કર્મની પ્રવૃત્તિ અને કર્મની નિવૃત્તિનું શું ફળ મળે છે એ તમે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી જાણો છો. તમારી અનન્ય ભક્તિને કારણે દેવાધિદેવ ભગવાન નારાયણ હંમેશા તમારા હૃદયમાં જ વિરાજમાન રહે છે. અનન્ય ભક્તિ છે એટલે તમારા હૃદયમાં રહે છે. અને જેમ સૂર્ય છે અંધકારનો નાશ કરી દે એવી રીતે ભગવાન તમારા અજ્ઞાનનો નાશ કરતા રહે છે. યસ્ય નારાયણો દેવો ભગવાન હૃદગત સદા ભક્ત્યા કેવલયા જ્ઞાનમ ધુનોતિ ધ્વાંતમર્કવત. છતાંય પ્રહલાદજી, મેં જે કાંઈ જાણ્યું છે એ અનુસાર હું તમારા પ્રશ્નનો ઉત્તર આપું. કારણ કે આત્માની શુદ્ધિની અભિલાષા કરનારા હોય એને તમારું સન્માન કરવું જોઈએ. તૃષ્ણયા ભવવાહિન્યા યોગ્યે કામે પૂરયા કર્માણિ કાર્યમાણોહમ નાનાયોનિષુ યોજિતઃ. પ્રહલાદજી, તૃષ્ણા એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર ભોગ ભોગવા પછી એ પૂરી નથી થતી. ઈચ્છા કરી, ભોગ મળ્યા અને ભોગ ભોગવા પછી પાછી તૃષ્ણા તો જાગૃત જ રહે છે. અને એ તૃષ્ણાને કારણે જન્મ મરણના ચક્રમાં ભટકવું પડે છે. આ તૃષ્ણાએ તો મારી પાસે કોણ જાણે કેટલા કર્મ કરાવ્યા અને એને કારણે મને કેટલી યોનિમાં નાખ્યો છે. કર્મને કારણે અનેક યોનિમાં ભટકતા દેવ યોગે મને આ મનુષ્ય યોની મળી છે. આ મનુષ્ય યોની છે એ સ્વર્ગ, મોક્ષ, તિર્યક યોની અને મનુષ્ય શરીરની પ્રાપ્તિ કરાવવાનું દ્વાર છે. અને એમાં પુણ્ય કરવામાં આવે તો સ્વર્ગ મળે છે, પાપ કરવામાં આવે તો પશુ વગેરેની યોની મળે છે. અને નિવૃત્ત થઈ જવામાં આવે તો મોક્ષ અને બે પ્રકારના કર્મ કરવામાં આવે પાપ પુણ્યના તો ફરીથી મનુષ્ય યોનિની જ પ્રાપ્તિ થવા પામે છે. પાપ પુણ્ય કર્યા એટલે મનુષ્ય યોની પાછી પ્રાપ્ત થાય અને નિવૃત્ત થઈ જાવ તો જ તમારો મોક્ષ થઈ જાય. પણ હું જોઉં છું કે સંસારના સ્ત્રી પુરુષો તો કર્મ કરે છે સુખની પ્રાપ્તિ અને દુઃખના નિવારણ માટે.
સુખ મળે એ માટે કર્મ કરે, દુઃખ જાય પણ એને ફળ ઉલટું મળે છે. જીવ પરિસ્થિતિમાં હોય એના કરતા વધારે દુઃખમાં પડી જાય. એટલે જ હું કર્મથી ઉપરત થઈ ગયો છું. સુખ છે એ આત્માનું જ સ્વરૂપ છે. સુખમસ્યાત્મનો રૂપમ, આત્માનું રૂપ છે. સઘળી ક્રિયામાંથી નિવૃત્તિ એ જ આત્માને પ્રકાશિત થવાનું સ્થાન છે. એટલે સઘળા ભોગને માત્ર મનની કલ્પના જ સમજવાની. મનમાં કલ્પના થાય મારે આ ભોગવવા છે, એ કલ્પના સમજીને હું પ્રારબ્ધને ભોગવતો અહીં પડ્યો રહ્યો છું. મનમાં કલ્પના થાય, મન સંસ્પર્જાન દ્રષ્ટવા ભોગાન સ્વસ્યામે સંવિશન. બધા ભોગ જેટલા સંકલ્પ કર્યા છે એટલે મારે આ શરીર ધારણ કરવું પડ્યું છે. ને હવે હું નિવૃત્ત થઈ ગયો છું. મનુષ્ય છે પોતાના સાચા સ્વાર્થને એટલે કે વાસ્તવિક સુખને કે જે આત્માનું સ્વરૂપ છે એને ભૂલી જઈ અને આ મિથ્યા દ્વૈતને સત્ય માનતો રહે અને અત્યંત ભયંકર અને વિચિત્ર જન્મ અને મૃત્યુમાં ભટકતો રહે છે. આત્માનું સ્વરૂપ ભૂલી ગયો. અજ્ઞાની મનુષ્ય હોય ને એ પાણીમાં ફીણ પેદા થાય અને લીલ શેવાળ એનાથી પાણી ઢંકાઈ ગયેલું હોય, એ પાણીને પાણી સમજતો નથી. ઉપર ઉપર ફીણ આવી ગયા હોય તો એ પાણી છે એમ ન સમજે, એમ જ થાય ફીણ જ છે. શેવાળ જામી ગયો ઉપર લીલ થઈ ગઈ હોય તો એમ માને કે આ લીલ છે, અહીંયા પાણી નથી. અને એ પાણી મેળવવા માટે મૃગ જળ તરફ દોડે છે. તડકામાં જે દેખાતું હોય કાંઈ પાણી છે ત્યાં લેવા જાય. એવી રીતે પોતાના આત્માથી ભિન્ન અનાત્મ વસ્તુમાં સુખ માનતો મનુષ્ય આનંદનો સાગર એવા પરમાત્માને છોડી સુખની પ્રાપ્તિ માટે વિષયો તરફ દોડે છે. એમ માને છે કે વિષયોમાં જ સુખ છે. પ્રહલાદજી શરીર વગેરે એ તો પ્રારબ્ધને આધીન છે અને એના વડે માણસ પોતાને માટે સુખ મેળવા અને દુઃખને દૂર કરવા ઈચ્છે છે. શરીર માટે બધું કરે છે અને એ ક્યારેક ક્યારેક એ કામમાં સફળ ન થાય, એના કર્મ બધા વ્યર્થ જાય, આવું થાય છે. માણસ હંમેશા શારીરિક માનસિક વગેરે દુઃખથી આક્રાંત પરાભૂત રહે છે. એ મરણશીલ તો છે જ. જો એણે ભારે પરિશ્રમ અને કષ્ટ વેઠીને થોડું ધન અને કેટલાક ભોગ મેળવી લીધા તો એનાથી એને શું લાભ? ભારે શ્રમ કરે અને ભોગ મેળવે તો એનાથી લાભ શું? પશ્યામિ ધનિનામ કલેશમ. ધનવાનો હોય છે એ દુઃખી હોય છે. લોભી અને ઇન્દ્રિયને વશ તેવો હોય છે. મેં જોયા છે. એને ભય હોય છે. ભયને લીધે એને ઊંઘ નથી આવતી. મારું ધન કોક લઈ જશે તો શંકા જ થઈએ રાખે છે. ગમે તે હોય એક વ્યક્તિ હોય, લોભી હોય, ધનવાન હોય, જીવનના ને ધનના લોભી છે.
એ રાજા, ચોર, શત્રુ, સ્વજન, પશુ પક્ષી, યાચક અને કાળથી બધાયથી ડરે છે. કોક વાર તો એમ થાય કે હું ક્યાંક ભૂલ ન કરી બેહું અને ક્યાંક વધારે ખર્ચી ન નાખું, એવી આશંકાથી હંમેશા બીતો જ રહે. એટલે બુદ્ધિમાન મનુષ્ય એ ધનનો અને જીવનની સ્પૃહાનો ત્યાગ કરી દેવો જોઈએ. ધનનો ત્યાગ કરી દેવો કે જે ધનથી શોક, મોહ, ભય, ક્રોધ, રાગ, કાયરતા, શ્રમ વગેરેને આપણે શિકાર થવું પડે. હવે તમને મારી વાત કરું. પ્રહલાદજી, આ લોકમાં મારા સૌથી મોટા ગુરુ છે અજગર અને મધમાખી. એનાથી મને વૈરાગ્ય અને સંતોષ પ્રાપ્ત થયા. મધમાખી હોય એ જેમ મધ એકઠું કરે એવી રીતે લોકો છે એ ઘણા કષ્ટથી ધનનો સંચય કરે, ભેગું જ કરે, પણ બીજું કોઈ ઈ ધનરાશિના માલિકને મારી અને ઈ ધન એની પાસેથી પડાવી લ્યા. એનામાંથી મેં એવો બોધ ગ્રહણ કર્યો કે વિષય ભોગથી વિરક્ત જ રહેવું. હું અજગરની જેમ નિષ્ક્રિય પડ્યો છું અને દેવયોગે જે મળી જાય એમાં સંતુષ્ટ રહું છું. અને જો બીજું કાંઈ ન મળે તો ઘણા દિવસ સુધી ધૈર્ય ધારણ કરીને બસ આમ જ પડ્યો રહું છું. ક્યારેક થોડુંક ધન મળે, અન્ન મળે તો હું અન્ન ખાઈ લઉં છું, તો ક્યારેક વધુ, ક્યારેક સ્વાદિષ્ટ, ક્યારેક નીરસ, સ્વાદ વગરનું અને અનેક ગુણવાળું ક્યારેક મળે, ક્યારેક ગુણ વગરનું મળે, ક્યારેક ઘણી શ્રદ્ધાથી મળેલું અન્ન ખાઉં છું તો ક્યારેક અપમાન સાથે મળેલું, અને કોઈ વેળા આપોઆપ મળી જવાથી ક્યારેક દિવસે, ક્યારેક રાત્રે મળે, ક્યારેક એકવાર જમ્યા પછી પણ બીજી વાર હું જમું છું. હું પ્રારબ્ધના ભોગે, પ્રારબ્ધ ભોગ જે મને મળવાના છે એ ભોગવવામાં સંતુષ્ટ રહું છું. તેથી મને રેશમી કે સુતરાઉ, વલકલ કે અન્ય જેવું કોઈ પણ વસ્ત્ર મળી જાય એવું હું પહેરી લઉં છું. ક્યારેક હું ધરતી ઉપર, ઘાસ ઉપર, પાંદડા, પથ્થર કે રાખના ઢગલા ઉપર પડ્યો રહું છું, તો ક્યારેક બીજાઓની ઈચ્છાથી મહેલમાં પલંગ અને ગાદી પર હોઈ જાઉં છું. દૈત્યરાજ, ક્યારેક હું નાઈને શરીરને ચંદન લગાડી સુંદર વસ્ત્ર, ફૂલના હાર અને ઘણા ઘરેણા પહેરીને રથ, હાથી, ઘોડા ઉપર આરૂઢ થઈને ફરું છું, તો ક્યારેક પિશાચની જેમ બિલકુલ દિગંબર વેશે હું વિચરણ કરું છું. મનુષ્યના સ્વભાવ સરખા નથી હોતા, તેથી નથી તો હું કોઈની નિંદા કરતો કે નથી કોઈના વખાણ કરતો. હું તો કેવળ એનું પરમ કલ્યાણ અને પરમાત્મા સાથેનું ઐક્ય ઈચ્છું છું કે એને પરમાત્મા સાથે એક થાય. સત્યનું અનુસંધાન કરનારા મનુષ્ય હોય જે અનેક પ્રકારના પદાર્થ અને એમાં જે વિવિધતા જણાય છે એ બધાને ચિત્તવૃત્તિમાં હોમી દેવા. ચિત્તવૃત્તિને આ પદાર્થો વિશે વિવિધ ભ્રમ પેદા કરનારા મનમાં હોમી દેવાના અને મનને સાત્વિક અહંકારમાં હોમી દેવાનો. સાત્વિક અહંકારને મહત્તત્વ વડે માયામાં હોમી દેવાના, હવન કરી દેવાનો.
આ પ્રમાણે બધી વિવિધતાનું કારણ માયા જ છે એવો નિશ્ચય કર્યા પછી ઈ માયાને આત્માના અનુભવમાં સ્વાહા કરી દેવાની. આ પ્રમાણે એને આત્મ સાક્ષાત્કાર વડે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને નિષ્ક્રિય અને ઉપરત થઈ જવું. અમારું આત્મવૃત્તાંત અત્યંત ગોપનીય છે, તેમજ લોક અને શાસ્ત્રથી પર એવું છે. તમે ભગવાનના અત્યંત પ્રેમી છો ને, એટલે તમારી સમક્ષ આ વર્ણવ્યું છે. વિકલ્પમ જુહુયાચિત્તો તામ મનસ્યર્થ વિભ્રમે મનોવૈકારિકે હુત્વા તન્માયયામ જુહોત્યનુ આત્માનુભૂતો તામ માયા જુહુયાત સત્યદન મુનિ તતો નિરીહો વિરમેત સ્વાનુભૂત્યાત્મનિ સ્થિતઃ સ્વાત્મવૃત્તમ મયેત્થમ તે સુગુપ્તમૈવર્ણિતમ વ્યપેતમ લોકશાસ્ત્રાભ્યામ ભવાન હિ ભગવત પર. નારદજી કહે છે, પ્રહલાદજીએ દત્તાત્રેય મુનિ પાસેથી પરમહંસોના આ ધર્મનું શ્રવણ કર્યા પછી એની પૂજા કરી અને પછી વિદાય લઈ પોતાની રાજધાનીમાં જવા માટે પ્રસ્થાન કર્યું છે. ધર્મમ પારમહંસ્યમ વૈ મુને શ્રુત્વા સુરેશ્વરઃ પૂજયિત્વા તત પ્રેત આમંત્ર્ય પ્રયયો ગૃહમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ સપ્તમસ્કંધે યુધિષ્ઠિર નારદ સંવાદે યતિ ધર્મ ત્રયોદશોऽધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો